યાત્રામાં પહેલા દિવસે નિયમ ગ્રહણ કરવાનો ક્રમ છે કે નહીં? તો આપણે બધાએ હવે ક્યાં પહોંચવાનું છે? વિશ્રામ ઘાટ. અને આપણે બધાએ વિશ્રામ ઘાટમાં આવી ગયા છે. અને વિશ્રામ ઘાટમાં આવી ગયા છે અને આજે આપણે નિયમ ગ્રહણ કરવાનો છે. અને નિયમ ગ્રહણ કરવાનો છે એટલે આપણા ડૂઝ એન્ડ ડોન્ટ્સ, કે વચમાં જઈને આપણે શું કરીશું અને આપણે વચમાં જઈને શેનાથી બચીશું, આ બે વસ્તુનો ખ્યાલ હોય તો આપણે વચમાં જવા માટે અધિકારી કહેવાય. તો જ્યારે બધા લોકો વિશ્રામ ઘાટે આવી ગયા છો ને, હવે બધી સીડીઓમાં આપણે ગોઠવાઈ ગયા છીએ. શ્રી યમુનાજી આગળ વહી રહ્યા છે કલ કલ કરતા. શ્રી યમુનાજીના દર્શન આપણે કરી રહ્યા છીએ. યમુનાજીનું પૂજન પણ આપણે બધાએ કર્યું. અને હવે શ્રી યમુનાજીના તટ ઉપર આપણે નિયમ ગ્રહણ કરવાનો છે. નિયમ ગ્રહણ કરવાનો શું છે કે આ વ્રજયાત્રામાં આપણે જ્યાં સુધી છીએ, ચલો તમને છૂટ આપી દો આ 7 દિવસ. આ 7 દિવસ માટે, કારણ કે 7 દિવસ માટે આપણે વ્રજયાત્રાએ જવાનું છે, બરાબર? વ્રજયાત્રામાં છે તો આપણે નિયમ ગ્રહણ કરવાનો છે. સૌથી પહેલા તો થોડોક પાન કરીને સંકલ્પ કરી લઈએ અને થોડા નિયમ તમને બતાવી દઉં કે આપણે યાત્રામાં જવાનું છે, યાત્રા પ્રારંભ કરવાની છે. તો આ દેહ, આ મન બધું શુદ્ધ રહે તો વ્રજમાં જઈને પ્રભુને સુખરૂપ થવા. તો પહેલો નિયમ આપણે ત્યાં શું યાદ રાખવાનું કે જ્યારે આ 7 દિવસ દરમિયાન આપણે વ્રજયાત્રામાં છીએ તો યાત્રા દરમિયાન આપણે નિયમ ગ્રહણ કરીએ છીએ કે સત્ય બોલીશું અને મધુર બોલીશું. જરા ભાવથી બોલો. આ યાત્રા દરમિયાન અમે સત્ય બોલીશું અને બીજું, સત્ય પણ કેવું હોવું જોઈએ? જે મધુર લાગે. કારણ કે જેવું સત્ય આપણને આપણા માટે સાંભળવું ગમે એવું સત્ય આપણે બીજાને કહેવું, બરાબર? માણસનો સ્વભાવ શું હોય કે કોઈ સારું ગમે તેટલું કરે ને પણ રાહ જોઈને બેઠો હોય ક્યારે ચૂકે. અને જ્યાં ચૂકે ત્યાં આપણે સત્ય બોલવાનો આગ્રહ રાખીએ અને પાછું કહીએ કે મારો તો સ્વભાવ કે જેવું છે એવું કહી દેવું. પણ જેટલું સત્ય આપણે આપણા માટે સાંભળી શકતા હોઈએ એટલું સત્ય કહેવાનો આગ્રહ બીજે રાખવો. માટે કહ્યું કે યાત્રા દરમિયાન બને તો મૌન રહેવું. ચાલતા હોય ને ન ફાવે બોલતા તો અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. અને જ્યારે યાત્રામાં ચાલતા હોય અને બીજું કંઈ ન થાય તો હાથમાં ગૌમુખી રાખી લેવી. બોલે કેમ? બોલે ગૌમુખી ભલે જપ કરતા હો કે ન કરતા હો, હાથમાં ગૌમુખી હોય ને તો આજુબાજુ વાળા આવીને આડી અવડી વાત કરશે. કોઈ મને પૂછતું હતું કે ફલાણા કોઈ સંત પાસે ગયા અને એમને બેઠા હતા, મને જેવો જોયો ને તો ગૌમુખી પકડી લે. અને બીજા સંત પાસે ગયો તો એને પણ એવું જ કર્યું. જેને જેવો એની પાસે ગયો ગૌમુખી લઈને બેસી ગયા. આવું કેમ? મેં કીધું જ્યારે સામે શત્રુ દેખાય ત્યારે જ હાથમાં હથિયાર લેવાય. ખબર હોય ને આવીને લૌકિક જ વાત કરવાનો છે, ખબર હોય કે આવીને એના દુબળા જ રોવાનો છે તો ગમતી ગૌમુખી જુએ તો આડી અવળી વાત ન કરે. અને એટલા માટે સત્ય બોલીશું અને પણ કેવું? જરા ભાવથી બોલો તો ખરા. મધુર બોલીશું. અને વાણીનો સંયમ એ જીવનનો સૌથી મોટો નિયમ છે કે વચમાં આવીને યાત્રા દરમિયાન આપણે હોઈએ અને ઘણીવાર યાત્રામાં ગયા હોય અને એક પાલમાં રહ્યા હોય અને એવી વાણીનો ઉપયોગ કરીને આવે કે યાત્રા પછી જોવાનો વ્યવહાર ન રહે બંનેમાં. વાત કરવાની તો બહુ દૂરની વાત છે, જોવાના વ્યવહાર એ તો ના જ જોઈએ. તો વાણી દ્વારા એટલે કે સરસ વાણી બોલીશું અને મધુર વાણી બોલીશું. બીજી વસ્તુ કે અપશબ્દોના ઉપયોગથી અમે બચીશું અને જીવ હિંસાથી બચીશું. જો ખાલી કોઈ જીવને મારવું એ હિંસા નથી, પણ વાણી દ્વારા પણ કોઈના માટે ખોટું શબ્દ બોલી કોઈનો દિલ દુખાવો એ પણ હિંસા માનવામાં આવે છે. ખાલી તલવારથી કે ભાલાથી કોઈને મારવા એ હિંસાના ઘા તો ભરાઈ જાય, પણ કોઈના માટે કોઈને દુઃખ થાય એવા શબ્દોનો ઉપયોગ આપણે ક્યારેક કરીએ છીએ ને ત્યારે એ આ તલવારના ઘા કરતા પણ વધારે હિંસક અને હિંસા શાસ્ત્રોએ માની છે. માટે આ જગતની અંદર કહેવાય ને કે આ વ્રજયાત્રામાં જ્યાં સુધી છે શબ્દોનો ઉપયોગ કરવામાં. હું ઘણી વાર કહેતો હોઉં છું કે ઘણી વાર દુનિયામાં હું કહું ને કે
25% પ્રોબ્લેમ આપણા શબ્દોથી બીજાને થાય અને 75% આપણા બોલવાના ટોનથી. જરા આ વાક્ય બોલી જાઓ ફરી એકવાર. 25% પ્રોબ્લેમ આપણા બોલવાથી થતી હોય છે અને બીજા 75% પ્રોબ્લેમ આપણા બોલવાના ટોનથી. એક જ વસ્તુ તમે એવી રીતે કહો કે એના હિતનો વિચાર કરો છો તો વસ્તુ થઈ જાય, પણ જ્યારે કોઈને પાડવા માટે, કોઈને બગાડવા માટે, કોઈનું ખરાબ લગાવવા માટે એ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ ને, ત્યારે એને પણ હિંસા માનવામાં આવી છે. માટે કહ્યું અપશોધ જીવ હિંસાથી બચવું. અને ત્રીજો, યાત્રામાં જ્યારે આપણે ગયા હોઈએ ને, થોડી યાત્રાની અંદર જ્યારે ભજમાં પ્રવેશ કરી જઈએ ત્યારે બહુ ભાર આપણી ઉપર રાખવો નહીં. આપણી જોડે જે પણ યાત્રા કરતા હોય, ઘણાની આદતો, ઘણાના સ્વભાવ એવા હોય જે આપણી સાથે મેચ થતા હોય તો પણ ચલાઈ બહુ સરસ. અને શું કરવાનું યાત્રામાં? બોલે બીજાના અપરાધ માટે ક્ષમા ભાવ રાખવાનો. શું કહ્યું? જ્યારે યાત્રામાં ભેગા જાઓ તો રોજ કમ્પ્લેન લઈને પહોંચી નહીં જવાનું કે આજે આમ ન થયું, આજે પેલું ન થયું. ક્ષમા ભાવ રાખવાનો. બીજું કયું? આગળ કયું કે યાત્રાની અંદર કામ, ક્રોધ, મોહ, મદ, મત્સરથી જેટલું બને એટલું દૂર રહેવાનો પ્રયત્ન, બોલો તો ખરા, કરવાનો. બહુ સરસ. પછી કયું આગળ કે યાત્રામાં શુદ્ધ અને પવિત્ર આચરણ અને વિચાર રાખવાનો. આ બધા નિયમો છે અને આ બધા નિયમો જેટલા પાળી શકાય એટલા ગ્રહણ કરીને આગળ જઈએ ને તો યાત્રામાં જવાનો મતલબ છે. આગળ કહ્યું કે જુઓ, યાત્રા છે અને યાત્રા કોને કહેવાય? કે જ્યાં આપણું ધાર્યું કઈ ન થાય, એનું ધાર્યું થાય, એને કહેવાય યાત્રા. જરા ભાવથી આ લાઈન બોલી જાઓ. યાત્રા કોને કહેવાય? જ્યાં આપણું ધાર્યું કઈ ન થાય, એનું ધાર્યું થાય. હવે તમે વિચાર્યું ન હોય, બધા પ્લાનિંગ કર્યા હોય ને વરસાદ આવી જાય, તમે શું કરો? તમારું કઈ ચાલે? તો યાત્રા ચાહે વ્રજની હોય કે યાત્રા જીવનની હોય, યાત્રા યાત્રા છે. અને જે પણ કષ્ટ પડે, જે પણ દુઃખ પડે, એને શુદ્ધ મને સહી લેવાનું ધીરજ દ્વારા. બરાબર? કે યાત્રા દરમિયાન કદાચ કોઈ ઓછી સગવડ મળી, કદાચ કોઈ કષ્ટ પડ્યું, તો એને ધીરજ રાખીને અમે સહન કરી. કેમ બોલ્યા નહીં કોઈ? શું કરી લેશો? શું સહન? તો જે પણ યાત્રામાં કોઈ કષ્ટ પડે તો ધૈર્ય રાખી, ધીરજ રાખીને એ અમે સહન કરી લઈશું. જો જીવનમાં ઘણીવાર આવેલા કષ્ટોને દૂર કરવાના આપણા પ્રયત્નો જ કષ્ટોના સ્વરૂપને મોટું કરી દેતા હોય છે. જીવનમાં હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે આ સમય પણ હંમેશા રહેવાનો નથી. જ્યારે દરિયાના મોજા ઉછળીને આવે ને ત્યારે ઝૂકી જવાનું. એની સામે લડવા જશો તો ફેંકાઈ જશો, અને જ્યાં ઝૂકી જશો મોજું આવીને ચાલ્યું જશે. એમ જીવનમાં પણ જ્યારે કષ્ટો ઘણીવાર આવે, પ્રયત્ન કરવા, પણ જ્યારે આપણા હાથમાં ન હોય ને ત્યારે ઝૂકીને બેસી જવું. એ મોજાની જેમ આવશે, મોજું ચાલ્યું જશે, પણ જો ત્યાં સામા થવા ગયા તો ફેંકાઈ જશો. માટે જીવનમાં ધૈર્ય ધારણ કરીને, ધીરજ સાથે કે જ્યારે સવાર છે તો રાતે થવાની છે અને રાત છે તો સવારે થવાની છે. તમે કાંઈ એફર્ટ કરો કે ન કરો, ખાલી ધૈર્ય ધારણ કરીને બેસો તો એ અંધકારમાં પ્રકાશના કિરણો ઉગ્યા વિના રહે છે? નથી રહેતા. માટે સમય જ્યારે આપણા કંટ્રોલમાં ન હોય ત્યારે એક જ વસ્તુ છે, ધૈર્ય ધારણ કરવું. આગળ કહ્યું કે યાત્રામાં જ્યારે હોઈશ તો સવારે ઉઠીને વ્રજભૂમિને દંડવત કરવા, શુદ્ધ થઈ સ્નાન કરી અને પછી યાત્રાનો પ્રારંભ કરવાનો. શુદ્ધ થઈ સ્નાન કરી, આ ભૂમિ કઈ છે? બોલે વ્રજભૂમિ છે. વ્રજભૂમિને દંડવત કરી અને પછી શાનાથી કરી યાત્રાનો પ્રારંભ કરવો. અને શક્ય હોય ખુલ્લા ચરણથી વ્રજયાત્રા કરવી. કદાચ પગની તકલીફ હોય તો આપણે ત્યાં કલતાનની સપાટ આવે છે ને, કલતાનના જે સપાટ આવે છે એ પહેરીને કરી શકાય, પણ ચામડાની વસ્તુ પહેરીને, ચામડાના જોડા કે એ પહેરીને યાત્રા ન થાય. જ્યારે 84 કોસની પરિક્રમા કરતા હોય એના નિયમો છે. પછી કહ્યું કે શક્ય હોય ખુલ્લા પગે કરવી. બીજું, વ્રજયાત્રા દરમિયાન કોઈ પણ ચામડાની વસ્તુનો ઉપયોગ કરવો નહીં. ચાહે ઘણાને લેધર બેલ્ટ, લેધર એ રાખતા હોય,
એનો ઉપયોગ વજમાં યાત્રા દરમિયાન બિલકુલ પણ કરવો નહીં. આગળ કહ્યું કે વજમાં જે પણ વૃક્ષ હોય, વૃક્ષની ડાળીઓ, પાંદડા કે ફૂલ કદાપી તોડવા નહીં, પોતાના સુખ માટે થઈ. આ બધું પ્રભુની લીલા સામગ્રી છે. અને પ્રભુની લીલા સામગ્રી છે તો વ્રજમાં જઈને આપણે પ્રભુને પ્રસન્નતા આપવા ગયા છે. પ્રભુને લીલા સામગ્રીને ડિસ્ટર્બ કરવા નહીં. અને વજમાં જઈને વજને સુખરૂપ ન થઈએ તો વજમાં જવાનો મતલબ શું? બધાને ખ્યાલ હશે, કેટલા બધા લોકો જ્યારે ચિરંજીવ બચમેશ બાવાની દંડવતી પરિક્રમા હતી, મને ખ્યાલ છે અમદાવાદથી બી ઘણા બધા લોકો જોડે હતા, અને બધાને ખ્યાલ હશે કે જ્યારે યાત્રા પ્રારંભ કરી પહેલા દિવસે મેં બધાને સંકલ્પ લેવડાવ્યો હતો અને નિયમ લેવડાવ્યો હતો કે આપણે દંડવતી પરિક્રમા કરવા માટે આવ્યા છીએ, 15 દિવસ વજમાં રહેવાના છીએ, અને 15 દિવસ આપણે પરિક્રમા કરીશું, એનાથી આપણા ગિરાજ બાવાને શું સુખ, અને આપણે કંઈ પણ કરીએ આપણા પ્રભુને સુખ થાય તો એ સાધન કરેલું સિદ્ધ થયું કહેવાય. ત્યારે પહેલા દિવસે મેં બધાને નિયમ લેવડાયો કે 15 દિવસ આપણે વજમાં રહેવાનું છે, અહીંયા ગિરાજીની પરિક્રમા કરવાની છે. તો મેં બધાને કહ્યું કે જ્યારે પરિક્રમા કરો છો, જોડે ચાલો છો, દરેકના હાથમાં પિન બેગ આપી અને સંકલ્પ લેવડાયો કે જ્યારે પરિક્રમા કરતા કરતા જાઓ અને ગિરાજીની તરેટીમાં જ્યાં પણ કચરો દેખાય એ કચરો ઉપાડીને બિન બેગમાં લઈ પોતાની સાથે જ નાખીને આવો. અને આ પરિક્રમા કરીએ તો પરિક્રમા આપણે પ્રભુના સુખ માટે કરી છે એમ કહેવાય. ઘણા લોકો કહેતા હોય, અરે આટલા બધા લોકો હોય અને ગવર્મેન્ટ કઈ કરતી નથી. હું કાયમ કહું, આજે વજની અંદર લાખો વૈષ્ણવ દર વર્ષે વગર આમંત્રણે પરિક્રમા કરવા જાય છે, અને આપણે શું ત્યાં સ્વામી બનીને જઈએ છીએ કે સેવક બનીને? અને લાખો વૈષ્ણવ દર વર્ષે વજમાં પરિક્રમા કરવા જાય છે. જો એ લાખો વૈષ્ણવ સંકલ્પ કરી લે કે હું પરિક્રમા કરીશ અને રસ્તામાં જે પણ કચરો આવતો જશે એ કચરો હું ઉપાડતો જઈશ, તો એક દિવસ આપણું વ્રજ પહેલાની જેમ આખું નિર્મલ થઈ ન જાય. આપણે કોના ભરોસે બેઠા છીએ? ગવર્મેન્ટ જ્યારે કરશે ત્યારે કરશે, પણ આપણે શું સેવક નથી? આપણે ત્યાં ઓર્ડર કરવા જઈએ છીએ કે સેવા કરવા? અને મને ખ્યાલ છે કે જ્યારે 3-4 દિવસ સુધી ઘણા લોકોએ મને પૂછ્યું કે જે આપણે કરવાથી શું ફરક પડશે, આપણે કરીશું, કાલ ફરી કોઈ કચરો. મેં કીધું કે બીજા શું કરશે એ ચિંતા નહીં કરવાની, આપણું કરેલું કદાચ 2 જણને પણ પ્રેરણા આપશે ને તો આપણું વચમાં રહેવું સાર્થક થઈ ગયું કહેવાશે. અને ત્રીજા દિવસે અમને ફોન આવ્યો, લંડનમાં કોઈ છે ને એની સ્કૂલ ગોકુલમાં છે. એમને કહું કે જે અમારી ઈચ્છા છે કે અમારા સ્કૂલના બધા બાળકો પણ આપણી સાથે, બધા જે દંડવતીમાં હતા બધાને ખ્યાલ છે કે બધા બાળકોને પણ આવું છે, અને 2 સ્કૂલ ભરીને બાળકો ત્યાં આવ્યા અને બધા એક સાથે ગિરાજીને પરિક્રમા માર્ગ પર કચરો સાફ કર્યો. તો કેટલાક પ્રકારો આપણે હવે બદલવા પડશે. ખાલી પોતાના સુખ માટે થઈને, ખાલી પોતાના માટે થઈને આપણે ત્યાં જઈએ છીએ, પણ જઈને પ્રભુના સુખરૂપ થઈએ તો આપણી યાત્રા સફળ થઈ જાય. ત્યાં જઈને પ્રભુને સફળ આનંદ આપીએ તો સાચા અર્થમાં. અને જો આજે ડિસેમ્બરમાં બી અમારે ત્યાં વજમાં મનોરથ છે, લોકોનો ઈચ્છા હતી ત્યાં કે કંઈક યમુનાજીનો મનોરથ કરવો છે, તો મેં કહ્યું આ વખતે કે કંઈક અલગ રીતે ચુંદરી મનોરથ. કેવી રીતે? એવું કે જો શ્રી યમુનાજીના તટ પર આપણે જઈએ છીએ તો યમુનાજીને પ્રસન્નતા ક્યારે થાય? તો આ વખતે ડિસેમ્બરમાં જ્યારે મનોરથ રાખ્યો છે ને, તો વૃંદાવનમાં એવી રીતે રાખ્યો છે કે વજની સાધારણ ગરીબ સ્કૂલની જે બાલિકાઓ છે એ 111 બાલિકાઓને નવા વસ્ત્ર, નવા ચણિયા ચોલી પહેરાવી યમુનાજીના તટ પર એમને વિરાજમાન કરાવી, યમુનાજીનું પૂજન કરી, યમુના પુત્રી રૂપે એમનું પૂજન કરી, અને જેટલા મનોરથી થયા છે ને બધાને કહ્યું અમને કઈ નહીં, એ બાલિકાઓને જે ગિફ્ટ આપ્યું આપો. અને એટલા બધા મનોરથી તૈયાર થયા છે, કોઈ સ્કૂલ બેગ, કોઈ આ, કોઈ આ. અને જેમ જેમ ક્રમ બદલાય ત્યારે આપણે કંઈક રીતે ક્રમ બદલી કે ત્યાં એવું કંઈક આપણે કરીએ કે ત્યાં જઈને આપણે ત્યાં સુખરૂપ થઈને આપણે આવીએ. એ વજના બાળકો માટે, વજના જીવો માટે કંઈક કરીને આવીએ. એ કામના જ્યારે કરીએ ને ત્યારે આપણો વજવાસ સિદ્ધ થયો કહેવાય. અને એટલા માટે આગળ કહ્યું કે જો વજમાં કોઈ પણ વૃક્ષ, ડાળી ખાલી શોખમાં આવીને તોડી નહીં લેવા, એ પ્રભુના સેવા ઉપયોગી છે, પ્રભુના ભગવત કાર્ય માટે છે. કહ્યું વજના માર્ગમાં આવતા જેટલા પણ મંદિરો છે ત્યાં દંડવત પ્રણામ કરીને આગળ જવું. વજયાત્રામાં જ્યાં સુધી છીએ સાત્વિક ભોજન કરવું અને
અને કહેવાય કે જ્યારે આપણા પાલમાં કોઈ પણ અતિથિ આવે, કોઈ બ્રાહ્મણ આવે તો એનો યથોચિત સત્કાર આપણે કરવું. અને અશુદ્ધ અવસ્થા હોય તો અશુદ્ધ અવસ્થા દરમિયાન એ યાત્રા કરવી નહીં, ત્યાં સુધી એ જગ્યાએ રોકાઈ જવું. જ્યારે શુદ્ધ અવસ્થા થાય પછી ત્યાંથી આગળ જવું એ પણ યાત્રાનું વિધાન છે. અને કહ્યું યાત્રામાં ચાલતી વખતે અખંડ ભગવદ નામ લેવું અને ભગવદ નામનો આગ્રહ કરીને ચાલવું. અને કહ્યું કે મુકામ ઉપર જઈને રોજ રાતે વૈષ્ણવ સાથે મળી ભગવત સત્સંગ કરવો અને સ્થાનનું વર્ણન, સ્થાનની લીલાનું ગાન કરવું. અને કહેવાય આ નિયમોનું પાલન કરીએ તો જ આપણી વજયાત્રા કરી સિદ્ધ છે. નિયમ પાલન દ્વારા જ યાત્રાની સિદ્ધિ છે. તો આ નિયમોનું શ્રવણ કરી આ યથોચિત જેટલું પણ પાલન કરી શકાય એ નિયમોનું આપણે ગ્રહણ કરવાનું છે. અને જો શ્રી યમુનાજીની કૃપા દ્વારા યમુનાજીના તટ ઉપર આપણે સંકલ્પ કર્યો છે અને જ્યારે વજમાં જવાનો અવસર આવે તો એ પણ શ્રી યમુનાજીની કૃપાથી તો આવે છે. અને જો યાત્રાનો પહેલો દિવસ છે, યાત્રામાં નિયમ ગ્રહણ કરીને સૌથી પહેલા આપણે અંતર્ગ્રહી પરિક્રમા કરવાની છે, મથુરાની પરિક્રમા. અને અંતર્ગ્રહી પરિક્રમા થાય એનાથી પહેલા શ્રી યમુનાજીના તટ પર આવ્યા તો યમુનાજીને એવી વિનંતી કરીએ કે જો યમુનાજી આપની કેવી કૃપા કે અમારા ઘરની આસક્તિ છોડાવી અમને વજમાં બોલાવ્યા છે. કારણ કે વજમાં એ ના આવી શકે જેને આવવાની ઈચ્છા થાય. વજમાં તો એ જ જઈ શકે જેને બોલાવવાની ઈચ્છા શ્રી યમુનાજી કરે છે. તો આજે પણ ક્રમ છે જ્યારે વજયાત્રા કરીને વૈષ્ણવ સૌરાષ્ટ્રમાં તો ક્રમ છે યમુનાજીના લોટીજી ભરીને પાછો યાત્રા કરી ગામમાં જાય. આખું ગામ સામયું કરવા માટે ગામના બાદરે આવે અને બળદગાડા બાંધી એનું સામયું કરે. બોલે કેમ? એ પોતાની ઈચ્છાથી નહીં, શ્રી યમુનાજીનો મહેમાન બનીને ગયો. તો આજે આપણે પણ જ્યારે યાત્રાનો અવસર આવ્યો છે તો આપણે પણ શ્રી યમુનાજીને વિનંતી કરીએ